આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 37। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, સધવા કે વિધવા સ્ત્રીઓ જ્યારે રજસ્વલા ધર્મમાન હોય ત્યારે તેમણે 3 દિવસ સુધી સ્ત્રી કે પુરુષનો સ્પર્શ કરવો નહીં। પૂર્વે ઇન્દ્રે બ્રહ્મ હત્યાનો ચતુર્થ ભાગ સ્ત્રીઓને આપ્યો છે। તે દર મહિને રજો રૂપે સ્ત્રીઓમાં દેખાય છે। આ કથા શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંધમાં વર્ણવેલી છે। તે રજસ્વલા સ્ત્રીઓ પ્રથમ દિવસે ચાંડાલી, દ્વિતીય દિવસે બ્રહ્મહત્યારી, તૃતીય દિવસે ધોબણ અને ચતુર્થ દિવસે સ્નાન કરીને સ્પર્શ કરવા યોગ્ય થાય છે। પરંતુ દેવ સંબંધી કે પિતૃ સંબંધી કર્મ કરવામાં 5મે દિવસે જ શુદ્ધ થયેલી ગણાય છે। આપતકાળમાં તો ઉપવાસ કરીને 3જે દિવસે શુદ્ધ થાય છે। સ્ત્રીઓએ રજો દર્શનરૂપ મહાપાપને ક્યારેય ગુપ્ત ન રાખવું। જો ગુપ્ત રાખે તો તે બ્રહ્મ હત્યાથી મુક્ત થતી નથી। રજસ્વલા સ્ત્રીઓ અન્ય રજસ્વલા સ્ત્રીઓ અથવા બીજી સ્ત્રીઓનો જાણી જોઈને સ્પર્શ કરે, અથવા અરજસ્વલા રજસ્વલાનો જાણી જોઈને સ્પર્શ કરે તો તે પાપની ભાગીદારી થાય છે। આવા પાપનું પ્રાયશ્ચિત ધર્મશાસ્ત્રમાં કૃચ્છવ્રત કરવાથી કહેલું છે। કલિયુગમાં એ પ્રાયશ્ચિત સર્વે નારીઓએ કરવું અશક્ય હોવાથી તેઓ કરી શકે તેવું સુલભ પ્રાયશ્ચિત કહું છું। જે સ્ત્રીઓ જાણી જોઈને રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ કરે તો તેમણે ઉપવાસ કરવો, અને અજાણતા જો ક્યારેક સ્પર્શ થઈ જાય તો વસ્ત્રે સહિત સ્નાન કરી હરિસ્મરણ કરવું, અને આપતકાળમાં જાણી જોઈને સ્પર્શ થઈ ગયો હોય તો પણ કેવળ સ્નાનથી જ શુદ્ધ થાય છે। એ જ રીતે પુરુષને પણ રજસ્વલા સ્ત્રીઓનો સ્પર્શ થઈ જાય તો આ જ વિધિ જાણવો। સ્ત્રીઓએ રજો દર્શન ક્યારેય ગુપ્ત ન રાખવું। આ પ્રમાણે મહર્ષિઓનું વચન છે। પતિવ્રતા સ્ત્રીઓનો તો આ સદાચાર પણ કહેલો છે। રજસ્વલાપણાને નહીં છુપાવવાથી સ્ત્રીઓને બ્રહ્મ હત્યાનો દોષ નાશ પામે છે, અને પરપુરુષ સાથે થયેલા ગર્ભાધારણની શંકા નાશ પામે છે। તેથી ધર્મસિદ્ધિને ઈચ્છતી 4 વર્ણની સ્ત્રીઓએ પુરાતની આ મર્યાદાનું અત્યારે પણ પાલન કરવું। આ પૃથ્વી ઉપર જે સ્ત્રીઓ કે પુરુષો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તેના બ્રહ્મચર્ય વ્રતનો જે સ્ત્રીઓ છળ કપટથી ભંગ કરાવે છે તે સ્ત્રીઓને ક્રોધથી લાલચોળ નેત્રોવાળા યમદૂતો ઉચ્ચ સ્વરે આક્રોશ કરતી હોવા છતાં અગ્નિથી તપાવેલા તીક્ષ્ણ લોહ દંડથી દઝાડે છે। પછી કુંભીપાક નરકમાં નાંખી તપાવેલા તેલમાં ઉકાળે છે। પછી રુધિર અને વિષ્ટાના કુંડમાં નાંખે છે। તે સ્ત્રીઓના શરીર ઉપર જેટલા રોમ છે તેટલા વર્ષ પર્યંત, એટલે કે 3.5 કરોડ વર્ષ સુધી તે સ્ત્રીઓ યમ યાતના ભોગવી જળરહિત પ્રદેશમાં પિશાચણી થાય છે। અને જે કામી પુરુષ સ્ત્રીઓ અથવા પુરુષોના નિષ્કામ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરાવે તે પુરુષ પણ મરીને નરકને પામે છે। ત્યાં તે પુરુષને યમના દૂતો કુંભીપાકમાં રાંધે છે, અને વારંવાર તેમને સર્પદંશ કરાવી બહુ જ તાડન કરે છે। ત્યારે તે પુરુષો ઉચ્ચ સ્વરે આર્તનાદ કરે છે, અને જે પુરુષો નિષ્કામ વ્રતવાળા પુરુષો કે સ્ત્રીઓના બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરે તે પુરુષોને જે નિષ્કામી વ્રતવાળા પુરુષોને પ્રાપ્ત થવા યોગ્ય ગતિને નિશ્ચય પ્રાપ્ત થાય છે। હે વિપ્રવર્ય, આ પ્રમાણે સતી ગીતામાં કહેલા સર્વે સ્ત્રીઓને માટે હિતકારી ધર્મો મેં તમને કહ્યા। જે સ્ત્રીઓ આ સતી ગીતાનું શ્રવણ કે પાઠ કરશે તે બંને સ્ત્રીઓ
મનોવાંછિત ફળને નિશ્ચય પામશે. તેમજ જે સ્ત્રીઓ નિત્ય નિયમપૂર્વક સતી ગીતાનો પાઠ કરશે તો તેઓ પણ આ લોકમાં મહાકીર્તિને પામશે અને દેહને અંતે ભગવાનના પરમધામને પામશે. હે વિપ્ર, આ પ્રમાણે ગૃહસ્થાશ્રમી પુરુષો અને તેમની સ્ત્રીઓના ધર્મો મેં તમને કહ્યા. તે ગૃહસ્થોએ તથા સ્ત્રીઓએ તે ધર્મોનું હંમેશા શ્રવણ, પઠન તથા પાલન કરવું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સ્ત્રીઓના રજસ્વલા આદિક સાધારણ ધર્મના નિરૂપણ નામે 37મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.